નકલી નોટ છાપતા મશીન વારંવાર ઝડપાય, નકલી નોટ છાપતા લોકો વારંવાર ઝડપાય, કેવી રીતે તેઓ લોકોને મૂર્ખ બનાવે પરંતુ સાથે સાથે અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. અને વધુ એક વખત એક આવું જ કૌભાંડ ઝડપાયું છે, આવું જ એક કાવતરું ઝડપાયું છે કલોલથી. કલોલમાં કેટલાક લોકો કે જેઓ નકલી નોટ 500ની નકલી નોટ ઘુસાડતા હતા, વેપારીઓને આપી પણ દીધી હતી અને જ્યારે વેપારીઓએ આ લોકોને પકડ્યા તો પાછા અસલી નોટ આપીને તેઓ છૂટી ગયા હતા. આ કલોલની ઘટના છે, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આખો કારસો સામે આવ્યો છે. બે યુવક કે જેઓ વેપારીઓને 500ની નકલી નોટો પધરાવતા હતા, સ્ટેશન રોડ પર કટલરીની દુકાનમાં તેમણે નકલી નોટ પધરાવી હતી, શાકભાજી વિક્રેતાને પણ આપી દીધી હતી, પરંતુ અત્યારે તપાસ શરૂ કરાઈ છે. एक भैया आया सामी एक्टिवा लઈને ઉભા રહ્યા, મારા જોડેથી 500 ગ્રામ લીધા ટોસ લીધા ને બે એમને મને 520 રૂપિયા આપ્યા ને 120 રૂપિયાનું બિલ બન્યું સાહેબ. પછી એ ભાઈ ક્યાં આગળ ગયા, સામી લઈને ગયા સાહેબ. પછી એમાં ટોસ ખાલી ફેંકીને જતા રહ્યા. તમને ખબર હતી કે નોટ 500ની નકલી આપી છે તમને? એમ ના સાહેબ, એ ખબર ના પડી મને. પછી શું કર્યું? તો એ 200ની બે મારા જોડેથી લઈ ગયો સાહેબ, 200ની ને 120 રૂપિયા બિલ બન્યું, એમાં 520 રૂપિયા આપ્યા સાહેબ. મેં એમને 200ની બે પાછી આપી. છે 7:30 8માં બે ગ્રાહક આવ્યા હતા, 500ની નોટ આલી બરાબર. મેં 400 રૂપિયા પાછા આલ્યા, 100 રૂપિયાના 4 રૂમાલ લીધા એને. પછી દિવસે મને ખ્યાલ ના આવ્યો, બીજા દિવસે દાડે મેં નોટ જોઈ, ત્યારે મને નકલી નોટ લાગી. 2-4 જગ્યાએ મેં બતાવી એટલે કે નકલી નોટ. મારી જોડે કસ્ટમર આવ્યા, એક એક્ટિવા ઉપર હતો ને એક મારી જોડે આવ્યો, એને મારી જોડે જીલેટ ગયા લેજર 2 લીધા અને 500ની નોટ આલી અને 450 મેં પાછા આલ્યા. બીજી એક વસ્તુ માગી તો ના મળી, મેં કીધું સામે મળી જશે બરાબર. એ જતા રહ્યા અને પછી મને લાગ્યું કે ડુપ્લિકેટ નોટ તો નથી ને, તો મેં ગલ્લો ખોલીને જોયું તો મને ડુપ્લિકેટ નોટ લાગી. પછી મેં એ લોકોને જોયું તો દેખાયા નહીં, પણ હું શાક માર્કેટથી આગળ દોડીને જોયું, કોઈ જગ્યાએ ના મળ્યા અને પછી દોડીને પાછું રિટર્ન દુકાન ઉપર આવતો તો તારે મળ્યા મને. અને એ મહિના મેં પકડ્યું, અમારે ઝપાઝપી થઈ કે ભાઈ તું દુકાને ચાલ ને, તે ડુપ્લિકેટ નોટ આલી છે. તો એને મને કીધું કે ડુપ્લિકેટ હોય તો આ ઓરિજિનલ નોટ લઈ લો અને પછી 2 જણા નીકળી ગયા.